તો આપણો પ્લાન છે ને અહીંયાથી બસ સ્ટેન્ડે જવાનો હતો અને આપણને ખબર પડી કે આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે તો આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. આ ટાઈપના કંઈક એન્જિન હતા જે યુઝ કરવામાં આવતા એ બધા અહીંયા આપણે મેકેલા છે ક્યારેક. દોસ્તો આપણે છે ને 2 મિનિટ પહેલા પહોંચ્યા લેક્ચર ચાલુ થવાના, હજી ક્લાસમાં નથી પહોંચ્યા, જલ્દી જવાનું છે, આપણી પાસે છેલ્લી 2 મિનિટ છે. વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગની અંદર. તો આજે આપણે ફાઇનલી જઈએ છીએ આપણા ઘરેથી હોસ્ટેલે. અત્યારે સવારના 8 વાગ્યા છે ને અત્યારે જવું પડશે કેમ કે આપણે 10:45નો લેક્ચર છે. એની પહેલાં આપણે બધો સામાન છે ને હોસ્ટેલે મૂકવાનો છે અને પછી કોલેજે જવાનું છે. અત્યારે જઈએ પહેલાં આપણે બસ સ્ટેન્ડે, જોઈએ બસ હોય તો સારું, બાકી વાટ જોવી પડશે, બીજો એક રસ્તો છે નહીં. ચાલો જઈએ. તો આપણો પ્લાન છે ને અહીંયાથી બસ સ્ટેન્ડે જવાનો હતો અને આપણને ખબર પડી કે આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે તો આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. એ કેટલા ટાઈમ પછી. હવે આપણે જવું ટ્રેનમાં. અરખો દોસ્તો, આપણને જાણવા મળ્યું છે કે આજે તે ટ્રેનનો પહેલો દિવસ છે કેમ કે થોડાક ટાઈમ હાટું અંડર કન્સ્ટ્રક્શનમાં હોવાને કારણે આ બંધ હતી અને આજે ખુલી ગઈ એટલે ચાલુ થઈ ગઈ. જો ભાઈ હાલવાય મળી હવે તો ટ્રેન. હવે આપણે સીધા ભાવનગર. હા હા હા, બસમાં જવા કરતાં તો ટ્રેનમાં જવાની વધારે મજા આવે. ચાલો દોસ્તો, આપણી ટ્રેન પહોંચી ગઈ છે સિહોર જંકશન. અહીંયા 10-15 મિનિટ ઊભી રહે પછી જા હે ભાવનગર બાજુ. ચાલો હવે ટાઈમ પાસ કરીએ, સુઈ જઈએ આપણે. ગુડ નાઇટ. બસ ચાલે છે ને જો હું બહાર નથી જઈ શકતો. તો જો દોસ્તો, પહેલાં આ ટાઈપના એન્જિન યુઝ કરવામાં આવતા જે મ્યુઝિયમમાં મેકેલા છે. અત્યારે મ્યુઝિયમમાં પડ્યા છે, પહેલાં વર્કિંગમાં હતા. આ ટાઈપના કંઈક એન્જિન હતા જે યુઝ કરવામાં આવતા એ બધા અહીંયા આપણે મેકેલા છે. ક્યારેક આવજો પરા બાજુ, ત્યારે જોવા મળશે. અત્યારે આપણે નીકળીએ, લેટ થાય છે. અત્યારે હવે આપણે જાવી છીએ આપણી હોસ્ટેલે અને હોસ્ટેલે આપણો સામાન મેકીને પછી જાવું આપણી કોલેજે કેમ કે યાર બેગ આખું બહુ ભરેલું છે ને ભાર લાગે. એની કરતાં હવે ખાલી કરતા આવીએ પછી જઈએ પાછા આપણી કોલેજે. ફાઇનલી દોસ્તો, આપણે આપણા રૂમે પહોંચી ગયા છીએ અને થાકી ગયા કેમ કે આટલું બધું હાલીને આવ્યા યાર આપણે. આટલું બધું હાલીને આવ્યા અને થાકી ગયા છેલ્લે. અને અત્યારે પાછું હજી હાલીને જવાનું છે કોલેજે. જઈએ હવે, બીજો એક ઓપ્શન છે નહીં આપણી પાસે, જવું તો પડશે. હા, બીજું તો હું કાંઈ નહીં. આજે જઈએ, કાલે જઈએ, હમણાં શનિ રવિ આવે, 4-5 દિવસ છે. 4 દિવસ, મંગળ બુધ ગુરુ શુક્ર, 4 દિવસ જવાનું ખાલી, પછી પાછી 2 દિવસની રજા આવશે. હા, થાકી ગયા. હો ચાલો હાથ પગ મોઢા ધોઈને જઈએ. હા તો જરૂર નથી તો થોડાક ઓ છે, 20 તો થઈ ગઈ. આપણી પાસે 25 મિનિટ છે. થેલો પેક કરેલો છે એ કાઢી નાખીએ, પેલા બધું નાખી દેવું સરખું. જવાબ તો ક્યુબે લાવ્યા ટાઈમ પાસ કરવા. કપડા બેગમાં કપડા વધારે છે, ચોપડા નથી એટલે આવું પડ્યું, બાકી તો આવે જ નહીં. હાલો રેડી થઈ ગયું. પેલા પાણી પછી બધું કરીએ. શાંતિ મળે. ચાલો બધું પેકિંગ સામાન બધું મેકી દો પછી તમને મળીએ. ક્યારના આપણે આ પંખા નીચે બેસીને
હવે યાદ પડી ગયો, એક સેકન્ડ. તો દોસ્તો ક્યારના આપણે પંખા નીચે બેહીના, હવે આપણી પાસે ટાઈમ નથી વધારે બેહવાનો, એટલે હવે આપણે હોસ્ટેલે જાવી પાછા. સોરી, હોસ્ટેલે નહીં, કોલેજે જાવી પાછા. બાકી આજે પહેલો લેક્ચર મિસ થઈ જાય, અને આજે 2 લેક્ચર છે, ટોટલ 3 લેક્ચર છે અને એક લેબ છે. એ ભરવાની છે, જેટલી ભરાય એટલી ભરીએ, પછી પાછા આવીએ. હાલો હવે જઈએ, તમે લાઈટ પંખા બંધ કરી દેવી. અહીંયાથી એક પંખો બંધ અને અહીંયાથી બીજી 2 લાઈટ બંધ. ચાલો જઈએ. તો આપણે જાવી છે અત્યારે આપણી કોલેજે, કેમ કે જવું પડે એમ છે, બાકી હાલે એમ નથી. ને યાર સનલાઇટ બહુ વધારે આવે. ઉભા સેટ કરી લો. બેકગ્રાઉન્ડમાં સૂરજ દાદા છે એટલે એવું થાય છે, થોડુંક એડજસ્ટ કરજો. આપણે છે ને 2 લેક્ચર દોસ્તો, આપણે છે ને 2 મિનિટ પહેલા પહોંચ્યા લેક્ચર ચાલુ થવાના. હજી ક્લાસમાં નથી પહોંચ્યા, જલ્દી જવાનું છે. આપણી પાસે છેલ્લી 2 મિનિટ છે. 2 મિનિટમાં ઉભી જાઉં. હું આવી રીતે એટલે ઉતારું છું કે પબ્લિક વધારે છે એટલે સમજી જાઓ. આપણે કોલેજેથી પાછા હોસ્ટેલ આવી ગયા છીએ અને અત્યારે બહુ ભૂખ લાગી છે. જમી આવીએ થોડુંક, પછી રૂમમાં જઈને તમને મળીએ. હા થાકી ગયા. 2 લેક્ચર ભર્યા પણ બહુ કંટાળાજનક હતા. એવું નતું કે સમજાવતા નથી, પણ સમજાતું નથી. શું કરશું, ભૂખ લાગી અત્યારે. પહેલા જમીએ પછી બધી વાત કરીએ તમારી હારે. તો આપણે જમી કાઢીને હવે આવીશું આપણા રૂમે. ચાલો જઈએ, સુઈ જવાનું છે અત્યારે તો. ફાઇનલી દોસ્તો, આજનો આપણો કંટાળાજનક દિવસ પૂરો કરીને આપણે આવી ગયા છીએ આપણા રૂમે. હવે સુઈ જવાની ઈચ્છા છે. બપોરે સુઈ જાય પછી સાંજે કંઈક કરશું, અને હજી તો વ્લોગ એડિટ કરવાનો નહીં. તો બેઝિકલી અમારો પહેલો વ્લોગ હતો, જેમાં એટલે એકચ્યુઅલીમાં છે ને આપણે હવે ચેલેન્જ લેવી જોઈએ કે રોજ આપણો કંટાળાજનક દિવસ, આપણી હોસ્ટેલ લાઈફ, કોલેજ લાઈફ બધું દેખાડવાનું. કેમ કે 95% જેટલા લોકો, સ્ટુડન્ટ જે છે ને, જે હોસ્ટેલમાં રહે છે, એની લાઈફ આમ કોમન જ છે, હાવ બોરિંગ. પડ્યું રહેવાનું હોસ્ટેલમાં નેટફ્લિક્સ જોવો, વેબ સિરીઝો જોવો, ક્યારેક લેક્ચરમાં જવાનું, કેમ કે 75% અટેન્ડન્સ એ જરૂરી છે. એટલે એ બધી વસ્તુ તમને દેખાડીશ. બાકી જોયું હજી આપણે શું કરીએ છીએ, હજી દિવસ પૂરો થયો નથી. તો બન્યા રહેજો વ્લોગમાં. પછી આપણે અત્યારે હવે ટાઈમ છે નાસ્તો કરવાનો. આમાં ચેવડો પડ્યો છે એ ખાઈ લેવી, અને હારે હારે ટેબ્લેટ જોઈએ. મોજ તો આપણે જ છે. અને બંધ કરવા દો. તો ગાઈસ, ટાઈમ પાસ કરવા હાટુ અત્યારે મેં મારા ખુદના તે વ્લોગ જોવાના ચાલુ કરી દીધા. જે હોય વ્યૂ તો વધે. તો મસ્તી કરું, એવું કાંઈ નથી. નાસ્તો કરતો હતો તો ચાલુ કર્યો હતો. અત્યારે કંઈ કામ છે નહીં, બહાર જવું હતું, પણ હવે કંઈ જોઈએ મન હશે તો જાઉં. હા, હવે કંટાળો ચડે યાર. સાચું કહું ને તો આમ ક્યારેક ક્યારેક કંટાળો ચડે હોસ્ટેલમાં રહેવું. તમને ખબર જ હશે, જો હોસ્ટેલમાં રહેતો હોય રિલેટ કરી શકતા હશે. આખો દી કંટાળાજનક જાય, પણ શું કરશું યાર. થોડોક ટાઈમ છે, જોઈએ કંઈક નવું યુનિક કરશું. બાકી આજનો કંટાળાજનક વ્લોગ અહીંયા પૂરો કરીએ. જો વ્લોગમાં મજા આવે તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ભારત.